10 પ્રણી અર્ક બનાવવા માટેની શરૂઆત કરવામાં આપણે સૌથી પહેલાં 200 લીટરનું બેરલ લેવાનું છે અને 200 લીટરના બેરલને અડધું પાણીથી ભરી દેવાનું છે। બેરલ ભરી દીધા પછી એની અંદર સૌ પ્રથમ 2 કિલો છાણ અને 20 લીટર ગૌમૂત્રનું મિશ્રણ કરી અને આપણે એ દ્રાવણ 200 લીટરના બેરલની અંદર નાખશું। તો સૌ પહેલાં આપણે મિશ્રણ તૈયાર કરીએ। ગૌમૂત્ર અને ગોબરની રબડી તૈયાર થઈ ગઈ। હવે બસો લીટરના બેરલની અંદર આપણે એડ કરી દઈશું। હવે બાકી વધેલું જે ગૌમૂત્ર છે એ ગૌમૂત્રને પણ એની અંદર આપણે એડ કરી દઈશું। અને એડ કરી દીધા પછી લાકડીથી બરાબર એને મિશ્રણ કરી દઈશું પાણી સાથે। બરાબર મિશ્રણ થઈ ગયા પછી આ મિશ્રણની અંદર બહારથી વરસાદનું પાણી ન પડે, કોઈ જીવાત ન પડે, એના માટે આપણે કંતાનના કાપડથી અથવા તો વરસાદનો માહોલ હોય તો આવી રીતે પતરું રાખીને અથવા ઉપર પતરાનો શેડ હોય તો એવી રીતે તમે એને રાખીને ગોઠવી શકશો, જેનાથી આ દ્રાવણની અંદર બહારનું વરસાદનું પાણી એડ ન થાય અને કોઈ પણ જીવાત એની અંદર એડ ન થાય। અને જે આપણું 2 કલાક પહેલાંનું દ્રાવણ છે એ આ બળેલું છે। હવે આ દ્રાવણની અંદર આપણે 3 આઈટમ એડ કરવાની છે, જે આપણી પાસે અહીંયા રેડી જ છે। સૌથી પહેલાં હળદર 500 ગ્રામ પાવડર, જેને એક તગારામાં પાણી લઈ અને એની અંદર ઓગાળી દેવાના। હળદરને કમ્પ્લીટ મિશ્રણ કરી એની સાથે 10 ગ્રામથી 20 ગ્રામ જેટલી હિંગ ભેળવવાની અને એની સાથે આદુની ચટણી 500 ગ્રામ આપણે મિશ્રણ કરશું। આ ત્રણેયને એક તગારાની અંદર થોડુંક પાણી લઈ અને બરાબર મેળવણ કરી અને ત્યારબાદ આ 10 પરણી બનાવવા માટેનો પહેલા દિવસની વિધિ ચાલુ છે। આપણે મિશ્રણ કરી હલાવી બરાબર અને પાછું આપણે આ ટાંકીને ઉપરથી ટાંકી દેવાની છે, જેની અંદર ખાસ ધ્યાન રાખવાનું પાણી વરસાદનું ન પડવું જોઈએ અને બહારથી કોઈ રોગ જીવાત પણ એની અંદર ન પડવી જોઈએ। તો આપણે મિશ્રણ બરાબર હલાવી અને હવે આપણે ઢાંકી દેશું। આ પહેલા દિવસની વિધિ અહીંયા પૂર્ણ થાય છે। 10 પરણી બનાવવા માટે બીજા દિવસની વિધિમાં એનાથી પહેલાં આપણે જોઈએ કે જે આગલા દિવસની પ્રોસેસ થવા માટે મૂકી હતી આ એની અંદર તમને દેખાશે જે ફર્મેન્ટાઇન થયેલું છે, જે જૈવ રાસાયણિક પ્રક્રિયા થયેલી છે, એ આવી રીતે તમે જ્યારે બનાવશો ત્યારે તમને પણ દેખાશે। આ પહેલા દિવસની વિધિ ધીમે ધીમે હલાવો ભાઈ, તમે જોઈ શકશો। આને એક વખત બરાબર હલાવી દેવાનું એટલે આગલા દિવસનું દ્રાવણ છે એ બરાબર મિશ્રણ થઈ જશે। અને ત્યારબાદ બીજા દિવસની વિધિમાં આપણે 3 આઈટમ એડ કરવાની છે। એનામાં તીખી મરચી, જે G4 મરચાં આવે, તીખા મરચાં, એની પેસ્ટ બનાવી દેવાની, 1 કિલો લીલા તીખા મરચાં। બીજી આઈટમ છે દેશી લસણ જોઈશે આપણને, જેને છાલ શીખે આખું ક્રશ કરી છૂંદી અને પેસ્ટ બનાવવાની છે, એ આપણે 500 ગ્રામ જોઈશે। અને ત્રીજી આઈટમ છે તમાકુનો ડસ્ટ પાવડર,
અથવા તમાકુનો ભૂકો જે આપણે કહીએ એ 1 કિલો તમાકુનો ભૂકો એડ કરવાનો છે. તો આપણે બીજા દિવસની વિધિ શરૂ કરીએ. મરચાંને આપણે લઈ લેશું ને હલાવતા હલાવતા મિશ્રણ એડ કરી દઈશું. એને બરાબર ગોળને વ્યવસ્થિત એકદમ મિશ્રણ કરતા જ રહેવાનું અને બીજી બાજુથી એડ કરતું જવાનું. આ તો 500 ગ્રામ લસણ, દેશી લસણ, અને ત્યારબાદ આપણે 1 કિલો તમાકુનો પાવડર બરાબર મિશ્રણ કરી હવે આપણે એને રહેવા દઈશું. અને પાછું આપણે એની અંદર પાણી ન પડે અને કોઈ જીવાત ન પડે એવી રીતે ઢાંકી અને પાછું રાખી દઈશું 24 કલાક માટે. આ બીજા દિવસની વિધિ હતી. પાછા આપણે કાલે ફરી મળીશું ત્રીજા દિવસની વિધિ માટે. અને જેવું તમે ઢાંકણ ખોલશો એટલે તમને એકદમ વાસ આવશે, એટલે બહુ ઊંડો શ્વાસ નહીં લેવો જ્યારે ઢાંકણ ખોલો ત્યારે. આ કાલે તમાકુ, મરચાં, લસણ ને બધું જે પેસ્ટ બનાવીને નાખી છે તો એનું બરાબર આથો આવી ગયો છે. આપણે એને ધીમે ધીમે હલાવી અને વાસ એકદમ ચાલુ થઈ ગઈ છે. તો બહુ ઊંડો શ્વાસ નહીં લેવો, નહીતર નાકમાં ચડી જવાની શક્યતા છે. એકવાર બરાબર હલાવી દો એને. બરાબર હલાવી દીધા પછી આપણે આની અંદર અલગ અલગ જાતના 10 વૃક્ષના પાન નાખવાના છે, જેને 10 પર્ણી અર્ક આપણે કહીએ છીએ. તો જ્યારે આપણે ત્રીજા દિવસની શરૂઆત કરીએ ત્યારે આપણી પાસે 10 જાતના અલગ અલગ પાન છે એ બહારથી તોડી અને રેડી રાખવાના. ત્યારબાદ આની અંદર મિશ્રણ કરવાનું હોય. તો મારી પાસે બધું રેડી છે, આપણે એને વારાફરતી જોઈએ. એનામાં પાનને આપણે 2 ભાગની અંદર વિભાજિત કર્યા છે. એક 5 જાતના પાન છે જે ફરજિયાત છે 10 પર્ણી અર્ક બનાવવા માટે, અને બાકીના જે 5 જાતના પાન છે એનામાં આપણી પાસે અલગ અલગ ઘણી જાતના રેન્જ છે, એનામાંથી આપણે સિલેક્ટ કરી શકીએ છીએ, પસંદ કરી શકીએ છીએ. એટલે હવે આપણે વારાફરતી આની અંદર પાન ઉમેરવાનું ચાલુ કરશું. તો એનામાં સૌથી પહેલાં લીમડાના પાન, જે 5 પાનમાંથી ફરજિયાત છે એની સંખ્યા આપણે જોઈએ છીએ. પહેલાં લીમડાના પાન, બીજું છે કરંજના પાન, ત્રીજું છે એરંડાના પાન, ચોથું છે સીતાફળના પાન, અને 5મું છે ધતુરો. તો ધતુરાના પાન. આ બધા પાન 2 કિલો આ દ્રાવણની અંદર આપણે મિશ્રણ કરવાના છે. જે પહેલાં ફરજિયાત 5 પાન છે એમાંના. લીમડાના પાન આપણે એડ કર્યા. એડ કરતા જાઓ અને ધીમે ધીમે હલાવતા જાઓ. અંદર ડુબાડતા જાઓ પાણીની અંદર ડુબાડતા જાઓ. બસ. લઈ લો કરંજના પાન, 2 કિલો કરંજના પાન. બહાર પડે છે, ધીમે બસ આવી રીતે ડુબાડતા જાઓ. હવે લેશું આપણે એરંડાના પાન. એરંડાના પાનની સાઈઝ મોટી હોય તો એને નાના ટુકડા કરી દઈશું, નહીતર શું છે કે બેરલની અંદર હલાવવામાં એને પ્રોબ્લેમ થશે, આખો ડૂચો વળવા માંડશે, બેરલમાં આપણે હલાવી નહીં શકીએ. ત્યાર પછી આપણે પાન લેશું સીતાફળના પાન. ત્યારબાદ આપણે લેશું ધતુરાના પાન. હા, નાખી દો આખું. હા, ના અંદર નાખી દો. હા, નાખી દો આખું. બરાબર. જે ફરજિયાત 5 પાન છે એ આપણે એડ કરી દીધા છે.
ત્યારબાદ આપણી પાસે અલગ અલગ જાતના ઘણી બધી જાતના રેન્જ છે, પણ એનામાંથી આપણી પાસે મને અત્યારે બનાવવા માટે જેટલા પાન મળ્યા એનામાં મેં પાન લીધા છે, તો આપણે એને વારાફરતી લેશું. તો એનામાં આપણે સૌથી પહેલાં બીલીપત્ર લઈ લઈ. મારી પાસે આખી રેન્જ છે તૈયાર કરેલી, એમાં વારાફરતી આપણે સમજી. બીલીપત્રના પાન 2 કિલો, દરેક પાનની માત્રા 2 કિલો જાળવી રાખવાની છે. ત્યારબાદ આપણે તુલસીના પાન લઈ લઈ. તુલસીનું પંચાંગ જ ચાલશે, છોડ, મૂળ, પાન, ફૂલ, થડ બધું ચાલશે, એટલે આખું તુલસીનું પંચાંગ નાખી દેવાનું. ત્યારબાદ આપણે સરગવાના પાન લઈ લઈ. સરગવાના પાન મિશ્રણ કરી દઈશું. ત્યારબાદ આપણે કારેલીના પાન, ત્યારબાદ આપણે કુવાડિયાના પાન લેશું. કુવાડિયું જે ઘાસ છે એક, એના ઉપર પીળા કલરના ફૂલ આવે અને એના પાન છે એ મગફળી ટાઈપના એના પાન હોય, જે જંગલમાં એનું ઘાસ ઘણું પણ આપણને જોવા મળે છે. રોડ કાંઠાની સાઈડ ઉપર પણ આ ઘાસ તમને ઘણી જગ્યાએ જોવા મળશે. પહેલી વખત પાન નાખશો એટલે ધીમે ધીમે આ છે ઉબાર લેતું જશે, એટલે આવી રીતે લાકડીથી દબાવી અને પાણીવાળા ભાગની અંદર બધા પાનને અંદર એડ કરતું જવાનું હોય. ત્યારબાદ આપણે આંબાના પાન લેશું. 2 કિલો આંબાના પાનની સાઈઝ મોટી હોય તો આપણે કટકા કરી અને સાઈઝ નાની કરી દેવાની, નહીંતર એની અંદર હલાવવામાં, પછી બેરલની અંદર હલાવવામાં પ્રોબ્લેમ થશે. આંબાના પાન. ત્યારબાદ આપણે જામફળના પાન લેશું. 2 કિલો જામફળના પાન. ત્યારબાદ આપણે નગોળના પાન લેશું. એ રહેવા દો. નગોળ એક ઔષધિ છે અને એની ઉપર તમે આનમાં જોઈ શકશો કે પર્પલ કલરના ઉપર ફૂલ થાય અને એના પાન પણ તમને દેખાડું છું. આ ટાઈપના એના પાન થાય, એટલે આ પણ એક સારી ઔષધિ જ છે. એના પાન આપણે 2 કિલો લઈ લેશું. ત્યારબાદ આપણે આંકડાના પાન લઈ લેશું. જે શનિવારના હનુમાન દાદાને આપણે આંકડો ચડાવી છીએ, એ આંકડાના પાન. આંકડાના પાનની સાઈઝ મોટી હોય તો એને આપણે કટિંગ કરીને નાની કરી શકીએ ને આખી પાન શીખે નાખી દઈ. ત્યારબાદ આપણે દેશી બોરડીના પાન. દેશી બોરડીના પાન. ત્યારબાદ દેશી બાવળના પાન. પાન નાખતા જાઓ અને ધીમે ધીમે ઉમેરતા જાઓ, નીચે દબાવતા જાઓ અને એડ કરતા જાઓ. આ દેશી બાવળના પાન. ત્યારબાદ આપણે કરેણ લઈ લેશું. કરેણમાં ખાસ ધ્યાન એ રાખશું કે આપણે જે શંકરના મંદિરે હોય પીળા કલરના કરેણના ફૂલ હોય, છીર જેની અંદર નીકળે, આ જ કરેણ ખાસ લેવી, બીજી કરેણ નહીં. તો એને આપણે એડ કરશું. બે કિલો કરેણના પાન. ત્યારબાદ આપણે 2 શરમના પાન લેશું. 2 શરમ પણ એક જાતની વનસ્પતિ છે અને ચૂસિયા જીવાત માટે સારો એવો રિઝલ્ટ આપે એવી વનસ્પતિ છે. તો આપણે એને પણ 2 શરમને પણ એડ કરી દઈશું. એટલે અત્યારે મુખ્ય 5 અલગ અલગ વનસ્પતિના પાન આપણે ઉમેર્યા આ દ્રાવણની અંદર, અને જે પસંદગી કરવાના છે એનામાંથી આપણે ટોટલ અત્યારે 13 જાતના અલગ અલગ પાન ઉમેરી દીધા છે. તેમ છતાંય હું તમને જણાવું કે મને પપૈયાના પાન નથી મળ્યા, લાલ જાસૂદ આવે એના પણ પાન નથી મળ્યા, ગલગોટાના ફૂલ, પાન, મૂળ, ડાળ, પંચાંગ ચાલે, ગલગોટા, હજારીના ફૂલ જેને કહેવાય એ પણ ચાલે, એ નથી મળ્યા.
આદુના પાન નથી મળ્યા અને હળદરના પાન નથી મળ્યા, એ બધુંય ચાલે. સાથે સાથે ગળુના વેલા હોય તો ગળુના વેલાના ટુકડા કરીને નાખો, એના પાન નાખો તો પણ ચાલે. એટલે મુખ્ય 5 જે તમને સમજાવી એ ફરજિયાત છે, અને બાકીની જે 19 આઈટમ તમને સમજાવી એનામાંથી કોઈ પણ અલગ અલગ વનસ્પતિના 5 પાન તમે લઈ શકો છો. તો આવી રીતે મિશ્રણ કરી અને અત્યારે આપણું બેરલ અધૂરું છે, તો આપણે આ બેરલની અંદર હવે 3 દિવસનું કાર્ય જે 10 પરણી અર્ક બનાવવા માટેનું હતું એ અહીંયા 3 દિવસનું મિશ્રણ પૂરું થાય છે. એટલે આખું બેરલ પાણીથી ભરી દેવાનું. આપણે ઉમેરી દઈએ પાણી એની અંદર. બસ, તો મિત્રો આવી રીતે આખું પાણીથી ભરી દેવાનું છે. ને આખું પાણીથી તમે ભરશો ત્યારે શું થશે કે અઠવાડિયું 10 દિવસ જેવો સમય જશે એટલે આ બધું અંદર પાન ઓગળવા માંડશે અને આના અંદરથી વાસ પણ સારી એવી ચાલુ થઈ જશે. એટલે ખાસ એ ધ્યાન રાખવાનું કે આપણે સવાર સાંજ દરરોજ 1.5 મહિનો એટલે 45 થી 50 દિવસ સુધી ઘડિયાળના કાંટાની જેમ 1 મિનિટ સુધી એને હલાવવાનું છે. એટલે અંદરનું જે પણ ફર્મેન્ટાઇન થયું હોય એ બધું પ્રોપર હલાવાઈ જાય. 1 મિનિટ સુધી હલાવવાનું છે. આવી રીતે આપણે 1.5 મહિનો સુધી આ પાનને સડાવવા રાખવાના છે. ત્યારબાદ આપણે 10 પરણી અર્ક છે એ તૈયાર થઈ જશે અને આગળની વિધિ 1.5 મહિના પછી પાછી આપણે સમજશું. અને ખાસ ધ્યાન એ રાખવાનું, આ આપણે 2 દિવસ જેવી રીતે દ્રાવણ મિક્સ કરી અને ઉપર ઢાંકી દીધું, વરસાદનું પાણી કે બહારથી કોઈ જીવાત આ દ્રાવણની અંદર ન પડે તે ખાસ ધ્યાન રાખવાની બાબત છે. કેમ કે નહીંતર પાણી જો વરસાદનું પડશે તો આ એમને ઉભરાઈને ઢોળાશે બહાર અને કોઈ પણ જીવાત પડશે તો પછી વાસ મારશે. એટલે આપણે બહારની જીવાત અને બહારનું પાણી આની અંદર ન પડે એ ખાસ ધ્યાન રાખવાનું છે. એટલે હવે આપણે આને પાણીથી ભરી અને રાખી દેવાનું. ઉપર આપણે ઢાંકી દઈશું એને. તમે આવી રીતે જો ઉપર પાકો શેડ હોય તો તમે કોઈ પણ કપડાથી ઢાંકો તો પણ ચાલે. જો પાકો શેડ ન હોય તો એવું પતરું અથવા એવું કાંઈ પણ પાત્ર લઈ અને એની ઢાંકો એવી રીતે કે ઉપરથી વરસાદનું પાણી એની અંદર ન પડવું જોઈએ. તો સૌથી પહેલાં આપણે જોઈએ આ 50 દિવસ પૂરા થઈ ગયા. એક વખત હલાવી દો બધું કમ્પ્લીટ. દસ પરણી અર્ક વાપરવા માટે આપણી પાસે તૈયાર થઈ ગયું છે 50 દિવસનું. બસ, હવે આપણે આને ગરણીથી ગાળી લેશું. તો ગાળવા માટે તમારી પાસે પહેલેથી તૈયારી રાખવી કે એક બેરલ સાઈડમાં ખાલી હોવું જોઈએ, બરાબર, અને તમારી પાસે ગરણી પણ હોવી જોઈએ. અમે અહીંયા અમારી દેશી ગરણી બનાવી છે, તમને દેખાડીએ. આ દેશી ગરણી ત્રિકોણ આકારમાં સરિયાના વેલ્ડિંગ કરાવી અને ગરણી બનાવી છે. અને બંને સાઈડ સાડીનું કપડું વીંટી દીધું એ ડબલ કરીને, એટલે ગરણી બની ગઈ. હવે આપણે એને ગાળશું ગરણીથી. આવી રીતે બેરલની અંદર જ મૂકી દેવાની અને એક બાજુનો છેડો છે એ આવી રીતે વાળી દેવાનો, એટલે ગરણી ક્યાંય પડે નહીં. આવી રીતે ડોલ ભરી અને આપણે ગાળતા આવશું. તો મિત્રો આપણી પાસે અહીંયા 10 પરણી અર્ક બનાવેલું રેડી છે. અલગ અલગ દરેક પ્રકારની જીવાતો માટે આ કામ કરે છે. તો આ 10 પરણી અર્કને ગાળ્યા બાદ આપણે 6 મહિના સુધી ઉપયોગ કરી શકશું. અને વાપરવાનું પ્રમાણ તમને જણાવું તો 15 લીટર પાણીની અંદર
700 થી 800 ml જેટલું આપણે વાપરી શકશું 10 પરણી અર્ક. અને જો થોડુંક વધારે ટાઈટ કરવું હોય તો વધીને 1 લીટર સુધી એક પંપની અંદર આપણે વાપરી શકશું, જેનાથી આપણે બધા અલગ અલગ પ્રકારના જીવાતો, ચૂસ્યા પ્રકારની જીવાતો ઈયળ ઉપર આનો કંટ્રોલ જોવા મળશે, જેનાથી આપણે કોઈ પણ બજારની કેમિકલવાળી પ્રોડક્ટ અથવા આપણો જે બજારનો ખર્ચ થાય છે, એગ્રોનો ખર્ચ થાય છે, એ આપણે બચાવી શકશું. તો મિત્રો આ તમે જોઈ શકો છો. તો દોસ્તો આપણે 10 પરણી અર્ક બનાવવાની સંપૂર્ણ વિધિ તમારી સામે પ્રેક્ટિકલી કરી અને અમે મૂકી છે. તો આનામાંથી તમે તમારી આવડત પ્રમાણે અથવા આ વિડીયો જોઈને સારું એવું 10 પરણી અર્કનું દ્રાવણ બનાવી શકો છો અને ખેતીની અંદર સારો એવો ઉપયોગ કરી અને ફાયદો મેળવી શકો છો, આર્થિક રીતે અને બીજું ખર્ચની રીતે.